નિર્મળા બાનું મન નામથી પણ નિર્મળ. 60ની ઉંમરમાં પણ મોઢાનું તેજ આજ પણ કરચલીઓને ઢાંકતું હતું. નાના પ્રેમ અને મોટા સલાહ માટે એકાદ ઘડી તો બાની પાસે બેસતા. એકના એક લાડકવાયા દીકરાના લગ્ન પછી બાએ આમ તો ગૃહસ્થી વહુને સોંપી, પણ ઘરના બહારનું વાસીદું પોતે કરે. મીઠા જાંબુ, ખાટા સેતુર, કાટાળી બોરડી તો નાની એવી રોયન પણ ખરી. સવારે વેલા પ્રભાતિયા ગાવતા જાય ને વાસીદું વાળતાની સાથે નીચે પડેલા ફળો વીણતા જાય. નાના મોટા સૌને ભાગે આવે એમ બધાને આપતા. વહુને નિર્મળાબા આંખમાં તળખનાની જેમ ખટક્યા કરે. દીકરો રોજ ખેતરથી ઘરે આવીને કાન ભરે. નિર્મળાબા બહાર બેઠા બધું સાંભળીને પણ અજાણ બની રહે. પતિના અવસાન પછી નીરસ જિંદગીમાં ભગવાનના તેડાની રાહ જોતા બાને હવે ના દીકરાનો મોહ કે ના દીકરા જોડેથી રોટલાની આશા હતી. જે થાય એ ભગવાનની મરજી. બાએ આકાશ તરફ નજર કરીને નિસાસો નાખ્યો. દીકરો વહુ બળદ સાથે ગાડું જોડવા લાગ્યા. વહુએ ફાટેલું ગોદડું, અડધો મણ બાજરીને 2-4 વાસણો મૂક્યા. બા આછા અજવાળામાંથી ઝીણી નજર કરીને બધું જોઈ રહ્યા હતા. દીકરો આવ્યો ને કહ્યું, ચાલમાં બેસી જા આ ગાડામાં. હું હવે તને આ ઘરમાં નહીં રાખી શકું. બા તો સટાક કરતા બેઠા થયા ને ગાડામાંથી બધું નીચે ઉતાર્યું. ગાડામાં બેસી નીચરી નજરે બાએ કહ્યું, બેટા તને મારી બહુ ચિંતા છે એટલે તે મારા જરૂરતનો બધો સામાન મને આપ્યો, પણ તારી આ માને માફ કરજે. હું આ બધું નહીં લઈ જઈ શકું. આંખમાંથી અંગારા વરસાવતી બાયડી સામે એક નજર કરી દીકરાએ ગાડું આગળ હંકાર્યું. ગામથી દૂર એક વગડામાં બાને ઉતારી દીકરો પાછો વળ્યો. ઘોર અંધારામાં બાને કંઈ ના દેખાતા ત્યાં જ બેસી ગયા. સવાર પડતા જ બાએ વગડામાં એક લીમડા નીચે સાફ કરીને ઝૂંપડી બનાવવા લાગ્યા. નાની સરખી ઝૂંપડીને છાણથી લીપી એક તૂટેલા ઠીબરામાં પીવાનું પાણી ભરી લાવ્યા. સૂકા છાણા લાવીને ચૂલો સળગાવ્યો. તળાવને પાળે ઊભેલા ઘઉંનો લીલો પોખ વાટમાં શેકીને ખાધો. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બા રાજી ખુશીથી વગડામાં રે ભગવાનના ભજન કરે. આમને આમ શિયાળો પૂરો થયો ને ઉનાળો આવ્યો. લૂ વાય ને સૂર્યદેવ અંગારા વરસાવે. ઉનાળો રોજ ખુશાલ બાને જોવે ને એનું મન મૂંઝાય. એક દિવસ ઉનાળાએ બાને કહ્યું, હે બા તમને ઉનાળો ગમે છે ખરો? બાએ કહ્યું, હા કેમ ના ગમે. એને સડસડાટ કરતો પવન વાય છે ને ધકધકતી આ ધરતી સોના જેવી સુંદર લાગે છે. ખેતરોમાંનો નજારો તો જાણે હીરાની જેમ ચમકી રહ્યો છે. આ આંબો તો નાના મોટાને કેરી આપી જાણે અમૃત આપી રહ્યો છે. આ બધો ઉનાળાનો પ્રતાપ છે, એટલે ઉનાળો તો મને બહુ વાલો છે. આ સાંભળીને તો ઉનાળો રાજી રેડ થઈને જાય છે. દિવસો પસાર થતાં ચોમાસું બેસે છે. વરસાદની સાથે આંધી આવે ને આકાશે કડકડતી વીજળી હૃદય થંભાવી દે. એક દિવસ ચોમાસું બાને પૂછે, હે બા તમને ચોમાસું ગમે છે ખરું? બાએ કહ્યું, હા મને તો ચોમાસું બહુ ગમે છે. અરે આ મુસળધાર વરસતો વરસાદ નદી નાળા ભરે છે. ચોમાસું તો જાણે ધરતી માતાને લીલી ચૂંદડી ઓઢાડીને સજાવે છે. ખેતરોમાંનો લીલોછમ પાંખ આંખને અનેરી ઠંડક આપે છે. મને ચોમાસું બહુ વાલું છે. આ સાંભળી ચોમાસું ખુશ થઈને જાય છે. સમય જતાં શિયાળો આવે છે. લોહી થીજવી દેનારી ઠંડીને સામે તો સૂર્યદેવ પણ ક્યારેક ડોક્યું કરતા હતા. પણ બા તો એમની રામધૂન અને કામોમાં મસ્ત રહે. આ જો શિયાળો બાને પૂછે, બા શું તમને શિયાળો ગમે છે ખરો? બાએ કહ્યું, હા કેમ નહીં. આ ઠંડી હવા તો જાણે સીધી સ્વર્ગમાંથી આવી રહી છે. સવારની આ ઝાકળ તો ધરતીને મોતીનું મુકુટ પહેરાવતી પ્રતીત થાય છે. શિયાળામાં ઇન્દ્રને પણ દુર્બલ એવી લીલી શાકભાજી ખાઈને માણસ મજબૂત બને છે. શિયાળો તો મને બહુ વાલો છે. શિયાળો પણ ખુશ થઈને જાય છે. એટલામાં ઉનાળો અને ચોમાસું પણ આવીને બાને વંદન કરે છે. વગડામાં ધન ધાન્યથી પરિપૂર્ણ એક મોટો મહેલ વરદાનમાં આપીને ઋતુઓ અદૃશ્ય થઈ જાય છે. મોટા દિલના બા લોકોની મદદ કરતા સારો દિવસો પસાર કરવા લાગ્યા. ધીરે ધીરે બાના આ મહેલની વાત બધે થવા લાગી. બાની વહુનું તો દિવસે શેર ને રાત્રે પાસેર લોહી બળવા લાગ્યું. વહુ તો વરી જીદે ચડી કે મારી માને પણ તમારી માની જેમ વગડામાં મૂકતા આવું અને એને પણ આવો મહેલ મળશે. દીકરી પોતાની માને બોલાવે છે.
ગાડામાં નવા ગોદડાને ભાતના કપડાં મૂક્યા, તાજા વલોણાના માખણ તો તલ ગોળના ગળા મૂક્યા, પગે 1/2 કિલોના કડલા પહેરાવીને બાને તો વિદાય આપી. દીકરો સાસુને વિરાન વગડામાં ઉતારીને ઘરે આવ્યો. સવારે સાસુ તો ઝોપડી બનાવે છે ને કકળાટ કરે છે, વસતા કૂતરાઓને મારે છે તો પક્ષીઓને શ્રાપ બોલે છે, ઉનાળાને કોસતા કામ કરે છે. ત્યાં જ ઉનાળો આવીને પૂછે છે, બા તમને ઉનાળો ગમે ખરો? ડોસી બોલી ઉઠ્યા, અરે આ બાળીને રાખ કરનારો ઉનાળો વડે કોને ગમે? બલ્યો ઉનાળો શું કામ આવતો હશે? સમય પસાર થતાં ચોમાસું આવ્યું ને ડોસીને કહ્યું, બા તમને ચોમાસું ગમે ખરું? ડોસી બોલી ઉઠ્યા, અરે આ કાદવ કીચડ કરનાર ચોમાસું વળી કોઈને ગમે ખરું? આ બળી ચોમાસું શું કામ આવતું હશે? વખત જતાં શિયાળો આવે છે ને ડોસીને પૂછે છે, બા તમને શિયાળો ગમે ખરો? ડોસી બોલી ઉઠ્યા, અરે ઠંડીથી આડઘા થીજવીનારો આ શિયાળો કોઈને ગમે ખરો? બળ્યો આ શિયાળો શું કામ આવતો હશે? ત્યાં જ ઉનાળો અને ચોમાસું આવે છે. ડોસીને શ્રાપ આપીને એક ગધેડી બનાવી છે. ગધેડીના રૂપમાં ડોસી આમ ને તેમ લોકોના ધોખા ખાય છે ને ભટકે છે. આ બાજુ બહુ એની માને શોધવા ફરે છે. વગડે આવીને માને પણ મેલ મળ્યો હશે એવી આશાથી આમ તેમ ફરે છે, ક્યાંય મેલ દેખાણો નહીં. ત્યાં જ પાછળ આવીને ગધેડી ઊભી રહે છે. પગમાંના 1/2 કિલાના કડલા જોઈને તરત જ બહુ ઓળખી જાય છે કે આ મારી માં છે. છાતી કૂટતી બહુ ગધેડી માને દોરીને ઘરે લઈ જાય છે.